નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતના પાઠ 20ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, અધોલિખિતેભ્યઃ વિકલ્પેસ્ય સમુચિતમ ઉત્તર चिनुतः। पहलो, संस्कृत भाषायां लक्ष्य परिमितिः ग्रंथ कः? तो जवाब आवशे ए, महाभारतम। बीजू, संसारस्य प्राचीनतम ग्रंथ वर्तते। सी, ऋग्वेदः। त्रीजू, मुखतः उच्चारण काले कस्य स्वर्णवर्णस्य प्रादुर्भावः प्रथम भवति? तो जवाब आवशे डी, अकारस्य। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી જોવા મળશે। વિડીયોને આગળ વધારતા ચોથું, સંસ્કૃતસ્ય વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમ કસ્ય આધારેણ નિર્ધારાતિ अस्ति? સી, ઉચ્ચારણ तन्त्रस्य। पांचमो, दशकुमार रचितस्य कतमे उच्छ्वासे प वर्ग में हातानि वाक्यानि सन्ति? तो जवाब आवशे ए, सप्तमे। छठ्ठु, पाणिनिना रचितस्य व्याकरणस्य किं नाम? सी, अष्टाध्यायी। प्रश्न 2, अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृत भाषायां लिखत। पहलो, संस्कृत भाषायाः कः ग्रन्थः सर्वासु भाषासु अनूदित वर्तते? जवाब आवशे संस्कृत भाषायाः पंचतंत्र नामकः ग्रन्थः विश्वस्य सर्वासु भाषासु अनूदितः वर्तते। बीजु, व्यञ्जनवर्णेषु कस्य क्रम प्रथमः वर्तते? व्यञ्जनवर्णेषु ककारस्य क्रमः प्रथमः वर्तते। छठ्ठु, माघेन रचितस्य काव्यस्य नाम किं वर्तते? माघेन रचितस्य महाकाव्यस्य नाम शिशुपालवधनम् अस्ति। चौथु, ऋग्वेदः कीदृशः ग्रन्थः वर्तते? ऋग्वेदः संसारस्य सर्वेषु पुस्तकालयेषु प्राचीनतम ग्रन्थः वर्तते। पांचमो, महाभारते कति श्लोकाः सन्ति? महाभारते 1,00,000 श्लोकाः सन्ति। रेखांकित पदानि स्थाने प्रतिष्ठान उचित पदार्थं चित्वा प्रश्नवाक्यं लखो। पहलो, संस्कृतस्य वैशिष्ट्यं प्रदर्शयामि। संस्कृतस्य किं प्रदर्शयामि? ऋग्वेदः प्राचीनतम ग्रन्थः वर्तते। कः प्राचीनतम ग्रन्थः वर्तते? संस्कृत भाषायां भारतीय भाषायां जननी। संस्कृत भाषा कासा जननी। चौथु, पंचतंत्र नामकः ग्रन्थः सर्वासु भाषासु अनूदितः वर्तते। तो जवाब आवशे कः ग्रन्थः सर्वासु भाषासु अनूदितः वर्तते। प्रश्न 4, वर्ग सहितम् अनुनासिक पदं लिखत। एक वचन ग्रन्थेन, द्विवचन ग्रन्थाभ्यां ग्रन्थे, वाक्यं वाक्ये वाक्यानि, सप्तमे सप्तम्योः सप्तेषु, आचार्यः आचार्यो आचार्याः, भाषायां भाषायोः भाषासु। प्रयोजक वाक्यनी रचयत। पहलो, संस्कृत भाषा में अनेक ग्रंथों छे। संस्कृत भाषायां अनेक ग्रंथो ग्रंथाः वर्तते। संसारનું प्रथम पुस्तक ऋग्वेद छे। संसारस्य प्रथम पुस्तकं ऋग्वेदः अस्ति। रामायण प्रसिद्ध आदिकाव्य छे। रामायणं
પ્રસિદ્ધમ આદિકાવ્યમ વર્તતે. ચોથું, આ પણ સંસ્કૃતની વિશેષતા છે. ઇદમ અપી સંસ્કૃતસ્ય વૈશ્વિકમ વર્તતે. પ્રશ્ન 6. અધોલિખિતામ પ્રશ્નામ ઉત્તરાણી ગુર્જર ભાષામ લેખત. પહેલો, સંસ્કૃત ભાષાની કોઈ પણ બે વિશેષતાઓ જણાવો. સંસ્કૃત ભાષાની બે વિશેષતાઓ નીચે મુજબ છે. પહેલું, સંસારમાં સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ રીતે સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. બીજું, આચાર્ય પાણિનીએ રચેલું આધ્યાયી નામનું સુવિખ્યાત સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. એવું વ્યાકરણ સંસારમાં બીજે ક્યાંયથી પણ ઉપલબ્ધ થતું નથી. બીજું, સંસ્કૃત વર્ણમાળની વિશેષતાઓ દર્શાવો. સંસ્કૃત વર્ણમાળામાં જે વર્ણનો ક્રમ નિર્ધારિત કરેલો છે તે સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિ પાસેથી સર્વ મનુષ્યોએ જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને આ વર્ણમાળામાં વર્ણોનો ક્રમ નિયત થયેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે 7 કારનું ઉચ્ચારણ પહેલા થાય છે. એટલે વર્ણમાળામાં 7 કાર પહેલો, વ્યંજન ક્રમોમાં જ્ર કારનો ક્રમ પહેલા અને ત્ર કારનો ક્રમ પછી તેનું પણ આ જ કારણ છે. દશકુમારમ ચરિતમ વિશેષતાઓ જણાવો. દશકુમાર ચરિતમ સંસ્કૃતનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેમાં 7મા ઉચ્છ્વાસમાં એક પાત્ર વ વર્ગ, પ, ફ, બ, ભ અને મ વર્ણોનો આ પ્રયોગ વિનાના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોનો છોડીને સંવાદ કરવો સંસ્કૃત ભાષામાં જ સંભવ છે, બીજે એ સંભવ નથી. થેન્ક યુ.